નમસ્તે ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ એક હેલ્ધી સેન્ડવિચની રેસીપી। જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કેટલી સરસ એવી દેખાઈ આવે છે। લુકમાં તો નાઇસ છે, પણ ટેસ્ટમાં પણ એટલી જ બેસ્ટ છે। તો આ સેન્ડવિચ છે તમે કિટી પાર્ટી હોય, બર્થડે પાર્ટી હોય કે બાળકોને લંચ બોક્સમાં આપવું હોય, આવી રીતે સેન્ડવિચ બનાવીને આપશો તો નાના મોટા બધાને ખૂબ જ ભાવશે અને ખૂબ જ ઓછા સમયમાં આ સેન્ડવિચ બની જાય છે। તો ચલો આપણે સેન્ડવિચ બનાવવાની શરૂઆત કરી દઈએ। સૌથી પહેલાં આપણે સેન્ડવિચમાં એડ થતી એક ચટણીની રેસીપી બનાવી લઈએ। ચટણી બનાવવા માટે એક મિક્સર જારની અંદર 1 કપ જેટલા કોથમીર એડ કરી દઈશું। 2 ચમચી જેટલી મેં ફુદીનાની પેસ્ટ લીધી છે। જો તમારી પાસે ફુદીનો હોય તો 2 થી 3 ચમચી ફુદીનાના પાન એડ કરી દેવા। અડધા ઇંચ જેટલું આદુનો ટુકડો, 2 થી 3 લસણની કળી, ખાતા હોય તો એડ કરવાનું, નહીતર સ્કીપ કરી દેવાનું। 2 બરફના ટુકડા એડ કરી દઈશું। 1 લીલું મરચું એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। અડધી ચમચી ચાટ મસાલો એડ કરી દઈશું। અડધા લીંબુનો રસ નીચવી દઈશું। તો ફ્રેન્ડ્સ, ખૂબ જ ઝડપથી આ ચટણી બની જાય છે। 2 થી 3 ચમચી આપણે પાણી એડ કરી દઈશું। વધારે પડતું પાણી એડ નથી કરવાનું। અને છેલ્લે 1/4 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરી દઈશું। મિક્સર જારનું ઢાંકણ બંધ કરી એકદમ સ્મૂધ એવી આપણે આ સેન્ડવિચમાં ખવાતી ચટણીને રેડી કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ એવી ગ્રીન ચટણી બનીને રેડી થઈ ગઈ છે। આ ચટણીને તમે કોઈ પણ સેન્ડવિચની અંદર એડ કરી શકો છો। ખૂબ જ ટેસ્ટી એવી ચટણી બને છે। હવે આ ચટણીને એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી અને થોડીક વાર માટે સાઈડમાં મૂકી દઈશું। આપણે જે બરફના ટુકડા અને લીંબુ એડ કર્યું છે એના લીધે આ ચટણીનો કલર એક લોંગ ટાઈમ સુધી આવો ગ્રીન જ રહે છે। બીજી તૈયારી કરી લઈએ। એક બાઉલની અંદર અડધો કપ દહીં એડ કરી દઈશું। દહીંને બને તો એકદમ ક્રીમી, ફ્રેશ અને ઘાટું લેવાનું, પાણી નિતારેલું હોય એવું દહીં લેવાનું। હવે એની અંદર ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું અને ઝીણું સમારેલું કેપ્સિકમ એડ કરી દઈશું। કેપ્સિકમ છે તમે મિક્સ કલર લઈ શકો છો, લાલ, ઓરેન્જ કે પીળા કોઈ પણ કેપ્સિકમ એડ કરી શકો છો। અડધી ચમચી ઝીણું સમારેલું મરચું અને 1 ચમચી ઝીણા સમારેલા ટમેટાને એડ કરી દઈશું। છેલ્લે 1 ચમચી ઝીણી સમારેલી કાકડી એડ કરી દઈશું। બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી દઈશું। અને આ સલાડને તમે જો ડાયટ કરતા હોય તો આમનમ પણ ખાઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી એવું સલાડ બને છે। અને હવે એની અંદર મિક્સ થઈ જાય એટલે 1/4 ટીસ્પૂન જેટલો ઓરેગાનો એડ કરી દઈશું। 1/4 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું। અડધી ચમચી ચાટ મસાલો એડ કરી દઈશું। 1/4 ટીસ્પૂન જેટલો કાળા મરીનો ભૂક્કો એડ કરી દઈશું। 1 ચમચી ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી દઈશું। એકદમ ટેસ્ટી એવું આ સલાડ બને છે અને સેન્ડવિચની અંદર તો ખૂબ જ નાઇસ એવો ટેસ્ટ આવે છે। સોલ્ટ નાખતા ભૂલી ગઈ હતી, એટલે પિંચ ઓફ જેટલું આપણે સોલ્ટ એડ કરી દઈશું। બહુ ઓછું સોલ્ટ એડ કરવાનું છે, ચાખીને એડ કરવાનું છે, કેમ કે આપણે ચાટ મસાલો એડ કર્યો છે તો જરૂર પડે તો જ એડ કરવાનું। સરખી રીતે મિક્સ કરી દઈશું। બીજી બાજુ મેં આવી રીતે સલાડના પાન રેડી રાખ્યા છે અને આવી રીતે જે આ ઘરકીન્સ છે એને કટ કરી સ્લાઇસ કરીને રેડી રાખી છે। જો ઘરકીન્સ ના હોય તો તમે એની જગ્યાએ આવી રીતે કાકડીની પતલી પતલી સ્લાઇસ કરી શકો છો। બધી વસ્તુ રેડી છે। હવે સેન્ડવિચ બનાવી લઈએ। સલાડ રેડી છે, દહીં માટેનું સલાડ રેડી છે, ચટણી રેડી છે। તો હવે મેં 3 સ્લાઇસ બ્રેડની લઈ લીધી છે। બ્રેડની સ્લાઇસ છે ચોરસ લેવાની, પોકેટ સેન્ડવિચ બનાવવા માટે એકદમ પરફેક્ટ રહેશે। મારી પાસે લંબચોરસ અવેલેબલ હતી તો એ લીધી છે। વચ્ચેથી કટ કરી લેશું અને બધી સ્લાઇસ આપણે આવી રીતે એક સરખી કટ કરી લેશું। હવે આવી રીતે 1 બાય 1 બધી સ્લાઇસને વણી લેશું। હળવા હાથે થોડુંક એવું વેલણ ફેરવી દઈશું એટલે એકદમ પરફેક્ટ એવું પોકેટ સેન્ડવિચ બનશે અને આપણે જ્યારે એને બેક કરશું ત્યારે એ સરસ રીતે કૂક થઈ જશે। બધી સ્લાઇસ રેડી થઈ ગઈ છે। હવે આપણે એનું પોકેટ બનાવી લઈશું। આવી રીતે બંને બાજુથી ખૂણા ભેગા કરશું, આવી રીતે પોકેટ જેવો શેપ આપી દઈશું અને પછી ટૂથપીક લઈ અને આપણે આને પેક કરી દઈશું એટલે થોડીક વાર માટે સ્ટીક થઈ જશે। આવી રીતે ટૂથપીક લઈ બંને સેડાને ભેગા કરી અને પેક કરી દઈશું। તો આવી રીતે બધા 1 બાય 1 પોકેટને રેડી કરી દઈશું। બંને સાઈડથી ખૂણા લેવાના અને ટૂથપીકથી જોઈન્ટ કરી દેવાના। તો ખૂબ જ ટેસ્ટી એવું અને ખૂબ જ નાઇસ લુક લાગે છે। 1 બાય 1 બધા જ પોકેટ રેડી કરી દઈશું અને હવે આ બ્રેડને તમે એર ફ્રાયર કે ઓવનમાં બેક કરવા માટે 5 થી 6 મિનિટ જ બેક કરવાનું છે। હલકું એવું ક્રિસ્પી થઈ જાય એટલું જ આપણે બેક કરવાનું છે। આજે હું એર ફ્રાયરમાં બેક કરીશ। જો તમે જોઈ શકો છો કે એર ફ્રાયરની અંદર પણ સરસ રીતે બ્રેડ છે એ શેકાઈને રેડી થઈ ગઈ છે। બ્રેડ શેકાઈ જાય, ક્રિસ્પી થઈ જાય એટલે બધી બ્રેડની અંદરથી આપણે ટૂથપીક રિમૂવ કરી દઈશું અને હવે એકદમ ક્રિસ્પી એવા પોકેટ બનીને રેડી થઈ ગયા છે।
હવે આવી રીતે આપણે પોકેટની અંદર અડધી ચમચી જેટલી ગ્રીન ચટણી એડ કરી દઈશું. થોડીક એવી અંદર સ્પ્રેડ થઈ જાય એવી રીતે એડ કરવાની છે. આવી રીતે બધી બ્રેડની અંદર આપણે ચટણી સ્પ્રેડ કરી દઈશું, એડ કરી દઈશું. ખૂબ જ ટેસ્ટી એવી આ સેન્ડવિચ બનશે. બધી બ્રેડ ચટણી લગાવીને રેડી થઈ જાય પછી આવી રીતે સલાડ કે લેટસના પાન લઈ લેવાના અને એની ઉપર આવી રીતે અડધી ચમચી જેટલું દહીંનું આપણે સલાડ બનાવ્યું હતું એ મૂકી દેવાનું. એક સ્લાઇસ ઘરકીન્સની મૂકી અને આવી રીતે આપણે પોકેટ બ્રેડ રેડી કરી છે એની અંદર મૂકી દઈશું. જેવી રીતે વિડીયોમાં દેખાય છે એવી રીતે આપણે બધી જ સેન્ડવિચને 1 બાય 1 રેડી કરી દઈશું. જો ફ્રેન્ડ્સ તમારી પાસે લેટસ કે સલાડના પાન ના હોય તો તમે પાલકના પાન લઈ શકો છો, કોબીના પાન લઈ શકો છો અને આવી રીતે ઘરકીન્સની સ્લાઇસ ના હોય, પિકલ્સ ના હોય તો તમે કાકડી, ગાજર, કેપ્સિકમ, ટમેટા કોઈ પણની આવી રીતે લાંબી લાંબી સ્લાઇસ કરી અને આ સેન્ડવિચની અંદર એડ કરી શકો છો. ખૂબ જ નાઇસ એવો લુક પણ આવશે અને ટેસ્ટ પણ આવશે. તો મેં અહીંયા બધી સેન્ડવિચની અંદર એક વચ્ચે ટમેટાની સ્લાઇસ પણ મૂકી છે. ખૂબ જ સરસ એવી દેખાઈ આવે છે. ખૂબ જ ટેસ્ટી એવી આ સેન્ડવિચ બની છે. અને જો તમે આલુ મટર સેન્ડવિચ બનાવી હોય એનો મસાલો પણ આવી રીતે લંબગોળ સ્ટીક જેવું બનાવી અને મૂકી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવી આ સેન્ડવિચ લાગે છે. તો ફ્રેન્ડ્સ આ એકદમ ગુડ આઈડિયા છે, બેસ્ટ આઈડિયા છે પાર્ટી માટે, બાળકોના લંચ બોક્સ માટે. તો ફ્રેન્ડ્સ તમને મારી આ નવી સ્ટાઇલ સેન્ડવિચની રેસીપી કેવી લાગી મને ચોક્કસથી જણાવજો. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી તમને મારી નવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.